नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमोहि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या तथास्ति चित्स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં કળશ 248નો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને પરિશિષ્ટમાં એમ કહ્યું કે તત અતત બે ભંગ, એક અનેકના બે ભંગ અને સત અસતના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી 4 અપેક્ષાથી જોઈએ તો એના 8 ભંગ અને નિત્ય અનિત્યના 2 ભંગ, એમ બધા મળી અને 14 ભંગ થયા. તો આ 14 ભંગની અંદર એમ બતાવ્યું છે કે એકાંતથી જ્ઞાન માત્ર આત્માનો અભાવ થાય છે અને અનેકાંતથી આત્મા જીવતો રહે છે. અને એટલા માટે આ 14 બોલ ઉપર ભંગ ઉપર અમૃતચંદ્રાચાર્ય ભગવાને એક કળશની રચના કરી. અને એમાં પહેલો તત્નો ભંગ, તો એના કળશ રૂપે જે કાવ્ય કહ્યું તે 248મો કળશ. અને એ કળશની અંદર જે કહેવામાં આવ્યું એનો ભાવાર્થ એ રીતે છે કે કોઈ સર્વથા એકાંતી તો એમ માને છે કે ઘટ જ્ઞાન ઘટના આધારે જ થાય છે, માટે જ્ઞાન સર્વ પ્રકારે જ્ઞેયો પર જ આધાર રાખે છે. આ વાત બરાબર નથી. આવું માનનાર એકાંતવાદીના જ્ઞાનને તો જ્ઞેયો પી ગયા, જ્ઞાન પોતે કાંઈ ન રહ્યું. સ્યાદવાદી તો એમ માને છે કે જે અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપનો અભ્યાસ કરે છે એવા સ્યાદવાદી તો એમ માને છે કે જ્ઞાન પોતાના સ્વરૂપથી તત્ સ્વરૂપ જ જ્ઞાન સ્વરૂપ જ છે. જ્ઞેય આકાર થવા છતાં જ્ઞાનપણાને છોડતું નથી. નાવી યથાર્થ અનેકાંત સમજણને લીધે સ્યાદવાદીને જ્ઞાન પ્રગટ પ્રકાશે છે, અર્થાત જ્ઞાન સ્વરૂપ આત્મા પ્રગટ પ્રકાશે છે. તો આ મૂળભૂત વાત 248મા કળશની છે. તત્વનો બોલ છે તે સ્વરૂપે જ છે, જ્ઞાન સ્વરૂપે જ છે, અન્ય સ્વરૂપે નથી. અને એની પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો, તે આપણે સમજ્યા છીએ. હવે આજે જે ભાગ બાકી રહેલો છે એની પર પૂજ્ય ગુરુદેવ વિસ્તાર કરશે તો આપણે એટલો ભાગ કળશ અમૃતમાંથી રાજમલજીએ જે ટીકામાં ખંડાનભાઈ સહિતર લખ્યો છે એ લઈએ છીએ. તો અહીંયા કહે છે કે જ્યારે ઘટ હશે નહીં ત્યારે ઘટ જ્ઞાન હશે નહીં, અને ઘટ હશે ત્યારે ઘટનું જ્ઞાન છે. આવી જે મિથ્યા દ્રષ્ટિની માન્યતા છે તો એના વિશે આગળ કહે છે કે આથી એવી પ્રતીતિ ઉપજે છે કે જ્ઞાનના સર્વસ્વનું કરતા જ્ઞેય છે. જ્ઞાનના સર્વસ્વનું કરતા જ્ઞેય છે. જ્ઞેય છે તો જ્ઞાન છે. આવી વાત આપણને લાગે કે ગળો છે તો ગળાનું જ્ઞાન થયું ને, વસ્તુ છે તો વસ્તુનું જ્ઞાન થયું ને, નહોતી તો ક્યાં થયું. આવી જે માન્યતા ધરાવે છે, આવી જે દલીલ કરે છે એ કાંઈ સમજ્યા નથી. એટલે એને તો કેવું છે કે જ્ઞાનનું મૂળ કારણ તો કે જ્ઞેય જ છે, એટલે જ્ઞાનના સર્વસ્વનું કરતા જ્ઞેય છે. આ મિથ્યા માન્યતા છે. આત્માના જ્ઞાન સ્વભાવને એ સમજ્યા જ નથી. અને જે આત્માના જ્ઞાન સ્વભાવને જ સમજ્યા નથી એની અનુભૂતિ તો ક્યાંથી કરશે. એટલે આ તો બહુ મોટી વાત છે. કોઈ અજ્ઞાની એકાંતવાદી આવું માને છે. તેથી એવા અજ્ઞાનીના મતમાં જ્ઞાન વસ્તુ એવું પ્રાપ્ત થતું નથી. સ્યાદવાદીના મતમાં જ્ઞાન વસ્તુ એવું પ્રાપ્ત થાય છે. એકાંતવાદી કહે છે એ રીતે નથી, સ્યાદવાદી કહે છે એ રીતે છે. એક સત્તાને દ્રવ્ય સ્વરૂપ તથા પર્યાય રૂપ માને છે એવા જે સમ્યક દ્રષ્ટિ જીવો
તેમના મતમાં જ્ઞાન વસ્તુ જેવી જ્ઞેયથી થતી કઈ વિનષ્ટી કઈ તેવી નથી. તો શું છે? તો કે જેવી વસ્તુ છે તેવી જ છે. દ્રવ્ય રૂપે વસ્તુ એ રીતે જ છે અને પર્યાય રૂપે પલટાય છે તો એ રીતે પણ છે. તો કે જ્ઞેયથી ભિન્ન સ્વયં સિદ્ધ પોતાથી વસ્તુ છે. જ્ઞેયથી ભિન્ન, જ્ઞેય છે એટલે કાંઈ એનું જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન આત્માનો સ્વભાવ છે, જ્ઞાન વસ્તુ છે. એ જ્ઞેયથી ભિન્ન સ્વયં સિદ્ધ પોતાથી છે. એકાંતવાદીના મતમાં મૂળથી લોપ થઈ ગયો છે અને એમ થયું હતું તે જ જ્ઞાન સ્યાદવાદીના મતમાં જ્ઞાન સ્વરૂપે પ્રગટ થયું. એને તો જ્ઞાન સ્વરૂપે જ જ્ઞાન દેખાય છે. ધ્યેયને કારણે એવી કોઈ વાત નથી. કયા કારણથી પ્રગટ થયું સ્યાદવાદીને? તો કે છે કે અનાદિથી સ્વયં સિદ્ધ વસ્તુ રૂપ પ્રગટ છે એવું અમિટ અટળ, જે ટળે નહીં તેવું જ્ઞાન વસ્તુનું સહજ તેના ન્યાય કરતા અનુભવ કરતા આમ જ છે એવા સત્વપણાના કારણથી એવું એને પ્રગટ થાય છે. વસ્તુ છે હોવાપણે છે, એનું સત્વ છે. જ્ઞાન રૂપે અનાદિથી છે. અને જરાક વિચાર કરીએ તો ખ્યાલ આવે કે જેને કેવળ જ્ઞાન થાય છે તો અનંત જ્ઞેયોને એ જાણે છે એક સમયની અંદર, તો એ એકાએક કેવી રીતે થઈ ગયું? એ જ્ઞાન સ્વભાવ હતો એ પ્રગટ થયો છે. કઈ જગત આખરના પદાર્થોનું એ જ્ઞાન કરવા જાય એવી કોઈ વાત હોતી નથી અને થઈ શકે નહીં. ભૂતકાળની જે પર્યાય વર્તમાનમાં નથી ને ભવિષ્યની પણ જે પર્યાય વર્તમાનમાં નથી, એ બધાનું ત્રણેય કાળનું અને ત્રણેય લોકના બધા પદાર્થોની બધી પર્યાયનું એક સમયની અંદર એક સાથે યુગપત જ્ઞાન થાય એ કોઈ એચીવ કરી શકાય, બહારથી કાંઈ કરીને પ્રાપ્ત કરી શકાય એવી વસ્તુ નથી. એ તો આત્માનો સહજ સ્વભાવ છે. એવો પૂર્ણ ગાઢ થઈ ગયો એને જ કેવળ જ્ઞાન કહીએ છીએ. એટલે જ્ઞેય માત્રને જાણે. તો જ્ઞાન વસ્તુ સહજ એવી જ છે, તેના ન્યાય કરતા અનુભવ કરતા આમ જ છે એવા સત્વપણાના કારણથી એ એમ લાગે છે. અને કેવો ન્યાય, કેવો અનુભવ, એ બંને જે પ્રકારે હોય છે તે હવે કહે છે. તો એમાં કહે છે કે જે વસ્તુ તે વસ્તુ પોતાના સ્વભાવથી વસ્તુ છે એમ અનુભવતા અનુભવ પણ ઉત્પન્ન થાય છે. પોતાના સ્વભાવથી વસ્તુ છે, આ આત્મા જ્ઞાન સ્વરૂપ પોતાના સ્વભાવથી છે એવો નિર્ણય કરવામાં આવે તો એની દ્રષ્ટિ થાય અને એવી અનુભૂતિ થાય અને યુક્તિ પણ પ્રગટ થાય છે. અનુભવ નિર્વિકલ્પ છે. યુક્તિ એવી કે જ્ઞાન વસ્તુ દ્રવ્ય રૂપે વિચારતા પોતાના સ્વરૂપે છે, પર્યાય રૂપે વિચારતા જ્ઞેયથી છે. જેમ કે જ્ઞાન વસ્તુ દ્રવ્ય રૂપે જ્ઞાન માત્ર છે અને પર્યાય રૂપે ઘટ જ્ઞાન માત્ર છે. એટલે જે પદાર્થ જ્ઞેય છે એનું જ્ઞાન એવી પર્યાય રૂપે છે. તેથી પર્યાય રૂપે જોતા ઘટ જ્ઞાન જે પ્રકારે કહ્યું છે કે ઘટના સદભાવમાં છે, ઘટ નહીં હોતા નથી, તો એ વાત બરાબર છે, એમ જ છે. પણ એ તો પર્યાયની અપેક્ષાથી વાત હતી. એ વખતે પણ દ્રવ્ય સ્વરૂપે તો જ્ઞાન છે. દ્રવ્ય રૂપે અનુભવતા ઘટ જ્ઞાન એમ ન જોવામાં આવે, જ્ઞાન એમ જોવામાં આવે તો ઘટથી ભિન્ન પોતાના સ્વરૂપ માત્ર સ્વયં સિદ્ધ વસ્તુ છે. અને આ પ્રકારે અનેકાંતને સાધતા વસ્તુ સ્વરૂપ સદાય છે, એટલે સાબિત થાય છે, સિદ્ધ થાય છે. એકાંતથી જો ઘટ જ્ઞાનનો કરતા છે, જ્ઞાન વસ્તુ નથી, તો એમ હોવું જોઈએ કે જે રીતે ઘટની પાસે બેઠેલા પુરુષને ઘટ જ્ઞાન થાય છે તેવી જ રીતે જે કોઈ વસ્તુ ઘટની પાસે રાખવામાં આવે તેને ઘટનું જ્ઞાન થવું જોઈએ. જો આ દલીલ દ્વારા સમજાવવું છે, તર્ક દ્વારા. પણ એમ થતું નથી. થાંભલાની પાસે ઘડો મૂકીએ તો કઈ થાંભલાને ઘડાનું જ્ઞાન થતું નથી? જો એમ થતું હોય તો એને પણ થવું જોઈએ, પરંતુ એવું તો જોવામાં આવતું નથી. તે કારણે એવો ભાવ પ્રતીતિમાં આવે છે કે જેમાં જ્ઞાન શક્તિ વિદ્યમાન છે તેને, જેમાં જ્ઞાન શક્તિ વિદ્યમાન છે તેને ઘટની પાસે બેસીને ઘટને જોતા વિચારતા ઘટ જ્ઞાન રૂપ આ જ્ઞાનનો પર્યાય પરિણમે છે. એ પર્યાય બદલાય છે. તેથી સ્યાદવાદ વસ્તુનો સાધક છે, એકાંત પણ વસ્તુનું નાશ કરતા છે.
તો આ રીતે 248મો કળશ છે. એની પર જે આપણે અત્યારે વાંચનમાં લીધો એ ભાગ ઉપરનું પ્રવચન ગુરુદેવે જે કર્યું છે તે અત્યારે લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ 8મો, પ્રવચન નંબર 262, પારા નંબર 47. એમ માને છે કે જ્ઞાન સ્વરૂપ આત્મા જે છે એની વર્તમાન જે પર્યાય જેવું જ્ઞેય છે ને એવું અહીં જ્ઞાન થાય છે. આમે જે જ્ઞેય હોય એનું જ્ઞાન, માટે આ જ્ઞાનનું કરતા એ જ્ઞેય છે. સમજાણું કાંઈ? સત સ્વરૂપે જ્ઞાન, જ્ઞાનની પર્યાયપણે વસ્તુ જ્ઞાયત્રિકા એનો અનુભવ કરીને જે વર્તમાન જ્ઞાન થાય એ જ્ઞાનનો કરતા આત્મદ્રવ્ય છે. એ કરતા જ્ઞાનની વર્તમાન પર્યાયનો કરનાર જ્ઞેય વિકલ્પ રાગ આદિ છે તો જ્ઞાનનો પર્યાય થાય છે, એમ નથી. સમજાણું કાંઈ? સૂક્ષ્મ પડે, માણસને અભ્યાસ મળે. વસ્તુ છે કે નહીં, વસ્તુ જ્ઞાન સ્વરૂપે ભગવાન પૂર્ણાનંદ, એનું પરિણમન જ્ઞાનનું તો જ્ઞાનપણાની પર્યાયપણે અવસ્થાપણે થાય. હવે એ અવસ્થામાં ભલે સામે નિમિત્તથી જેવી હોય પણ એવી प्रतीति उत्पन्न होती है ज्ञानी ने अज्ञानी ने कि ज्ञान के सर्वस्व का कर्ता ज्ञेय है. लिटी है शब्द हमें एवं ज्ञान, लाकड़ू हमें तो ज्ञान. समझाणु? एक जण तो एम के आ ज्ञान है एमा लाकड़ू जणाय समझो. એ જાત જણાણી તો એ જાત જ જ્ઞાન છે બધી. એ બીજામાં આવશે. હે હા એ ઓલા નસરુવાળા ચોપડી અને જીવન સંશોધન ચોપડી શોધન કરી હતી ને એ વાંચી હતી. આવ્યા તમારી પાસેથી 95. દમ ચડતો બજાને બહુ તત્વજ્ઞાની કહેવાતું, બહુ તત્વ એમાં વેદાંતમાં બહુ દમ ચડતો પાતો નથી. વાતચીત તો થોડી નથી કારણ આમ જતા તો હું ઊભો આવ્યા છો દર્શન કરવા 95માં ગાંધીજી હતા. એની ચોપડીમાં હતું કે આ જે જણાય છે આમ એ લાકડું છે એમ તમે કહો કે એમ નથી. જો જણાય છે જ્ઞાન થાય છે ને એનું જ્ઞાન થાય છે તે વસ્તુ જ જ્ઞાનરૂપ છે. એ બીજા શ્લોકમાં છે એમ કે છે જ્ઞાન આમ થાય છે, જે ચીજનું જ્ઞાન થાય છે એનું થાય તો આ લાકડું છે એમ જ્ઞાન થયું ને. તો જ્ઞાન થયું તો એ જ્ઞાનમય હોય તો એનું જ્ઞાન થાય એમ. એ બીજા બોલમાં આવશે. આ બોલમાં તો એમ કે છે કે જ્ઞાનનો પર્યાય એનો કરતા બી છે જ્ઞેય. સમજાણું કાંઈ? ભાઈ જેવા શબ્દ પડે એવું જ્ઞાન થાય કે નહીં ત્યાં એમ કે છે. લ્યો સામે આ શબ્દ આવે એવો ખ્યાલ આવે કે શબ્દ સિવાયનો બીજો ખ્યાલ આવે? હે એમને ખ્યાલ એવો આવે કે બીજો આવે? એમ ખ્યાલ એવો આવે કે બીજો આવતો હોય છે? હે જ્ઞાનને કારણે આવતો હોય તો એ જ સામે જે જણાય છે એવું કેમ જ્ઞાન થાય? જયારે આ શબ્દ આવ્યો, આ શબ્દ એમ આવ્યું તો એવું ત્યાં જ્ઞાન થાય. આત્મા એમ આવ્યું તો ત્યાં જ્ઞાન પર્યાયમાં એવું આત્મા એમ થાય. સમજાવું કાંઈ? પણ એનો અર્થ શું? એ વખતે જ્ઞાનનો પર્યાય પોતે સ્વતંત્ર પોતે કરતા થઈને પરિણમે છે. અજ્ઞાનીને એવું પર્યાયમાં ભ્રમ પડી જાય છે. જેવું નિમિત્ત હોય એવો જ પ્રકાર અહીંયા ખ્યાલમાં આવે. પણ ખ્યાલ તો યથાર્થ જ્ઞાન હોય એવો જ આવે કે નહીં?
જ્ઞાનથી સત્ય છે કે વિપરીત ન જાણે, જેવી ચીજ એના ખ્યાલમાં સામે એવું ના જ્ઞાન થાય. એથી જ્ઞાનનો કરતા એ છે એમ છે નહીં. સમજાણું કાંઈ? એ અજ્ઞાનીને તો જ્ઞાન કે સર્વસ્વ વસ્તુ તો માની નહીં, પણ પર્યાય ને પણ આ તો એમ કેવું છે વસ્તુ છે જ્ઞાન ધ્રુવ ધ્રુવ એ તો માની નહીં, ધ્રુવ સ્વરૂપ છે એ તો અનુભવ નથી, પણ પર્યાયમાં પણ એને પરને લઈને થાય ને જ્ઞાનની દશાનો કરતા કરનાર રચનાર એ બધું પર્યાયને જ્ઞેય જ રચે છે. એમ માનનાર એને જ્ઞેય બધું જ્ઞાનની પર્યાય જ્ઞેય પી ગયું. જ્ઞાન પર્યાય ભિન્ન રહી. જો આમાંય પણ મોટું એમ કે જેવું અંદર ઉપાદાનની એમ કહો કે અહીંયા પર્યાય ઉપાદાનમાં એવી થઈ, પણ આ એવું સામે નિમિત્ત હોય એવી એ પ્રકારે થાય છે કે નહીં? જ્ઞાનમાં એમ થાય છે એ પ્રકારે, પણ તે નિમિત્તથી થાય છે એમ નથી. સમજાણું? એમ अज्ञानी कोई अज्ञानी एकांतवादी ऐसा मानता है, पूर्व में कहूं कोई अज्ञानी एकांतवादी ऐसा मानता है, इसलिए ऐसे अज्ञानी के मत में ज्ञान वस्तु ऐसा नहीं पाया जाता. ભગવાન આત્મા જ્ઞાન વસ્તુ છે અને એનો પર્યાય પરિણય વર્તમાન પોતાથી પ્રણમે છે, છતાં સામે એવું જ જ્ઞેય છે, એવું જ જ્ઞાન થતા એમ માને કે એ કરતા એને જ્ઞાન વસ્તુ જ રહેતી વસ્તુ જેની દ્રષ્ટિમાં એને અનુભવ આત્માનો થતો નથી, એને જ્ઞેયનો જ અનુભવ એકલો થાય છે એમ કે છે. સમજાણું કાંઈ? ज्ञानी के मत में ज्ञान वस्तु ऐसा नहीं पाया जाता. हवे श्राद्धवादी के मत में ज्ञान वस्तु ऐसा पाया जाता है. ज्ञान वस्तु છે, પર્યાય की વસ્તુ છે, પર્યાય પર્યાય પણ છે. વસ્તુ પર્યાય એ વખતે એવી જ, કારણ કે પર્યાયની એક સ્થિતિ નથી, પર્યાયની એક સ્થિતિ નથી, એટલે ભિન્ન ભિન્ન પર્યાય ભિન્ન ભિન્ન પ્રકારના નિમિત્તના સંબંધમાં દેખાય. એટલે અજ્ઞાનીને એમ કે ભિન્ન આ અવસ્થા આમ કેમ થઈ, પણ અવસ્થા એકરૂપ રહે નહીં, અવસ્થા ભિન્ન ભિન્ન થાય અને ભિન્ન ભિન્ન થતા એને નિમિત્ત ભિન્ન ભિન્ન સામે દેખાય, એને લઈને થઈને અજ્ઞાની. સાદવાદી એ માનતો કે અવસ્થાનું ભિન્ન ભિન્ન પણ તે જ પ્રકારના ઘટને જાણતું જ્ઞાન ઘટનું જ જ્ઞાન કરે. સમજાણું? પણ એ જ્ઞાન છે પોતાથી થયેલું છે, ઘટથી થયેલું. પુનઃ શ્રાद्धवादिन तत्पूर्णम समुन्मजति. जो पुनः नाम एकांतवादी कहता है इस प्रकार नहीं, श्राद्धवादी कहता એ પ્રકાર है. પુનઃ એટલે આમ છે એટલો જ અર્થ છે. તો એ તો ફક્ત મેળવણી માટે શબ્દ વાપર્યો. श्राद्धवादिन એટલે કે एक सत्ता को द्रव्य रूप में पर्याय मानते हैं. सत्ता एक જ છે, વસ્તુ ધ્રુવ એક છે, એવી એક સમયનો પર્યાય પણ સત્તા એક વસ્તુમાં જ બે છે, એક સત્તામાં બે છે. બીજાની સત્તાને લઈને આ છે એમ નથી. સમજાણું કાંઈ? એક હોવાપણામાં બે છે, એક હોવાપણું દ્રવ્ય રૂપે અને એક હોવાપણું વર્તમાન ક્ષણિક અવસ્થા રૂપે. બે એક સત્તામાં બેનું હોવાપણું છે. બીજું પર્યાયનું હોવાપણું પરને લઈને અને દ્રવ્યનું હોવાપણું સ્વને લઈને એમ નથી. समझाणु काई एक सत्ता को एक चीज नहीं द्रव्य रूप ने पर्याय रूप मानते हैं ऐसे जो सम्यक जीव उनके मत में एम साधवादी नो એટલે સમ્યક દ્રષ્ટિ જીવના મતમાં એટલો અર્થ છે એનો તો પણ એનો અર્થમાં પછી આ બે ખુલાસો કર્યો. તત્ જ્ઞાન વસ્તુ પૂરણ પૂરણ એટલે જ્ઞેય से भिन्न स्वयं सिद्ध अपने से એટલો અર્થ છે એનો તો પૂર્ણનો અર્થ આટલો છે
પણ એને વિશેષ સ્પષ્ટ કરે છે કે સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં પોતે જીવ પૂરણ છે, પૂરણ છે, તત્ છે, તત્થી પૂરણ છે, તત્થી પૂરણ છે, પોતાનો પર્યાય પોતાથી પૂરણ છે. સમજાણું કાંઈ? પરથી બિલકુલ નથી. જ્ઞાન વસ્તુ પૂરણ, એ તો પેલો ખુલાસો એટલો. પૂરણ નો અર્થ કેવો છે? સ્વયં સિદ્ધ અપને છે, એટલો જ પૂરો અર્થ છે. પણ જૈસી જ્ઞેય સે હોતી કહી, વિનસ્તી કહી, વૈસી નહીં. ઓલાની સામે જવાબ આપ્યો. जैसी है वैसे असली कही, बोले नास्ती करी. ज्ञेय से होती कही, विनस्ती वैसी नहीं. નિમિત્ત જેવું જાણે એટલે નિમિત્ત થી થઈ અને નિમિત્ત ન હોય તો નથા એમ નહીં. જૈસી હૈ વૈસી હૈ. પોતાનો જ્ઞાન પર્યાય, ગુણ તો તિકાળી વસ્તુ ધ્રુવ, જ્ઞાન પર્યાય જૈસી હૈ એસી પોતાથી છે. જ્ઞેય સે ભિન્ન સ્વયં સિદ્ધ અપને સે હૈ. એ નિમિત્તોના જ્ઞાન કાળે તેવું જ જ્ઞાન નિમિત્તનું થાય, છતાં તે નિમિત્તના કાળથી પોતાની જ્ઞાન પર્યાય, જ્ઞેયના કાળથી જ્ઞાન પર્યાયનો ભિન્નપણો છે. સમજાણો? સ્વયં સિદ્ધ અપને સે હૈ. ક્ષણે ક્ષણે જે જ્ઞાનનો પર્યાય છે એ પોતાથી જ છે, પરથી શબ્દથી નહીં, સાંભળવાથી નહીં, દેખવાથી નહીં, વાંચવાથી નહીં, એમ કે છે. બરાબર છે પણ છે એમાં વળી આનાથી ને આનાથી કેમ છે? વસ્તુ દ્રવ્ય પર્યાય રૂપ છે. સત્તાના બે ભાગ છે, કાયમનું રહેવાપણું, એક સમયનું રહેવાપણું. એ હોવાપણું આને પોતાનું પોતાને લઈને છે. જોડે આવ્યું એને લઈને હોવાપણું છે નહીં. સમજાણું કાંઈ? સ્વયં સિદ્ધ અપને સે હૈ. પોતાથી જ પોતાની પર્યાય છે, પરને લઈને બિલકુલ છે નહીં. જો અહીં તો એલા કઈ નિમિત્ત અકિંચિત કરશે એમ કહું છું, ખોટું કહેશે. આમાં અકિંચિત કહ્યું નહીં કાંઈ આવ્યું. બીજા શાસ્ત્રમાં કહ્યું હોય એવું તો એક જતો વ્યવહારની વાત કરી હોય, કિંચિત કરી તો અર્થશાસ્ત્રની વાતની. સમજાણું? આમાં ભગવાન આત્મા જ્ઞાન જ્યોતિનો ડુંગરો પુંજ એ જ્ઞાનપણે જરે છે. સમય સમય જ્ઞાનની પર્યાયપણે જરે છે, પ્રણમે છે. એ પોતાથી છે, સ્વયં સિદ્ધ પોતાથી છે. પર્યાય સ્વયં સિદ્ધ પોતાથી છે. પરને લઈને કિંચિત પણ જ્ઞાન દિશા છે નહીં. જ્ઞાનની સાથે શ્રદ્ધા શાંતિ વગેરે તો જ્ઞાન પ્રધાન કથમ કરે છે. જ્ઞાનને જ્ઞેય હારી મેળવું છે ને તત્વ છે ને એટલે. સમજાણો? સમ ઉન્મજંતી. હવે જો એ શબ્દ આવ્યો, એનો અર્થ તો એટલો જ ત્યાં કેવો છે કે જ્ઞાન વસ્તુ રૂપ પ્રગટ હુઆ. સમ ઉન્મજંતી નો અર્થ તો એટલો છે, સમ્યક પ્રકારે જ્ઞાન વસ્તુ પ્રગટ હુઆ. હવે એને સમજાવવા જરીક વાત કરે છે કે એકાંતવાદી કે મત में मूल से लोप हो गया था. એટલે વસ્તુ જે જ્ઞાનનો ગાંગડો જ્ઞાન પુંજ પ્રભુ એની વર્તમાન પર્યાય એને નિમિત્તને લઈને નિમિત્ત કરતા થઈને થઈથી ત્યાં જ્ઞાનની પર્યાયનો લોપ થઈ ગયો હતો. નિમિત્ત કરતા થઈને પર્યાય થઈથી ત્યાં નિમિત્ત ત્યાં જ્ઞાન પર્યાયની વસ્તુપણાનો અસ્તિત્વનો લોપ થઈ ગયો હતો એકાંતવાદીને. સમજાણો? વહી જ્ઞાન શ્રાદ્ધવાદી કે મત में જ્ઞાન વસ્તુ રૂપ પ્રગટ હુआ. આટલો અર્થ છે મૂળ તો. સમ ઉન્મજંતી, સમ્યક પ્રકારે ઉછળે છે જ્ઞાનની પર્યાય પ્રગટ, એટલું કેવું છે. નિમિત્તને લઈને નહીં, સંયોગને લઈને નહીં. સંયોગ અને નિમિત્તનું જ્ઞાન એ પ્રકારે ત્યાં થાય પણ પ્રગટે છે સમ ઉન્મજંતી. જ્ઞાન સ્વરૂપ ભગવાન પોતે પુંજ એ વર્તમાન પર્યાયમાં પોતે સમ્યક પ્રકારે ઉન્મજંતી ઉછળે પ્રગટ થાય છે.
को समझाणु काई તે ગુરુદેવ ગાથે ગાથે આવી વાત છે છતાં મારા કોને કે નિમિત્ત ને અકિંચિત કહે છે, નિયત કહે છે. વાત હતી, વાત તો એ હતી છે, પણ એને એમ કે વિરોધ છે, અનેકાંત નથી થતું. કાંઈક નિમિત્ત કંઈક કરે તો અનેકાંત થાય. અહીં તો અનેકાંત તો આ સાદવાદ વર્ણવાય છે. આ સાદવાદ કો અનેકાંત કો, અનેકાંત વસ્તુનું સ્વરૂપ છે. સાદવાદ મુખ્ય ગૌણ કથન છે. સમજાય છે કાંઈ? સાદવાદ અને અનેકાંત વસ્તુ અને સાદવાદ એનો વાચક એમ નથી. સમજાણું કાંઈ? સાદવાદ એ વાચક અને અનેકાંત તેનું વાચ્ય એમ નથી. અનેકાંત શબ્દ જે છે એ અનેકાંત પદાર્થનું વાચક છે. કારણ અનેકાંત તો વસ્તુ છે, દ્રવ્યપણે છે ને પર્યાયપણે છે. હવે સાદવાદ તો મુખ્ય ગૌણથી કથન કરે છે. વસ્તુ એક સમયમાં અનેકાંત છે, દ્રવ્યને પર્યાય. સાદવાદ એ અનેકાંત શબ્દ જે છે એ અનેકાંતને બતાવે છે. સાદવાદ મુખ્ય ગૌણ કરીને કથન કરે છે. સમજાણું કાંઈ? કે છે સાદવાદીના મતમાં એટલે અનેકાંત માનનારના મતમાં વસ્તુપણે છે અને એનો પર્યાય જ્ઞાન વસ્તુ રૂપ પ્રગટ હોવા, જ્ઞાન વસ્તુ રૂપ પ્રગટ થાય. અનુભવમાં જ્ઞાન વસ્તુ પોતે એનો અનુભવ કરતા સ્વસન્મુખમાં રહેતા જ્ઞાનપણે અનુભવપણે જ્ઞાન પ્રગટ થાય છે, પર પ્રગટ થતું નથી. સમજાણું કાંઈ? किस कारण से प्रकट हुआ? दूर उन्मग्न घन स्वभाव भरत. दूर अनादि से लेकर, दूर नहीं व्याख्या, अनादि थी लेकर वस्तु ज्ञान पुंज प्रभु से उन्मग्न स्वयं सिद्ध वस्तु प्रगट है. जो उन्मग्न स्वयं सिद्ध वस्तु है ऐसा घन नाम अमिट જ્ઞાન ઘન વસ્તુ છે, અમિટ છે, મટે નહીં એવું છે. એનો એક પણ ઘન છે એનો તો મટે નહીં, પણ એનો જે પર્યાયથી ક્ષણે થાય એ પણ મટે નહીં. સમજાણું કાંઈ? તે જ્ઞાયક મૂર્તિનો અનુભવ થતા એ વસ્તુ અમિટ છે અને તે ક્ષણનો એનો પર્યાય પણ એ જ પ્રકારનો પ્રગટ થાય છે. એમ કીધું ને? સમજાણું? स्वयं सिद्ध वस्तु रूप प्रकट है ऐसा अमिट ज्ञान वस्तु का सहज, उसके ज्ञान वस्तु નું સહજપણું उसके न्याय करने पर બે વસ્તુ લેશે. ભરતની વ્યાખ્યા. ભરત ભગવાન આત્મા જ્ઞાન રૂપ છે, એનો ભરત ન્યાય કરવાથી, યુક્તિ કરવાથી કે અનુભવ કરવાથી, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા યુક્તિ કરવાથી, સમજાણું? અને અનુભવ કરને પર બે વાત લીધી. समझाऊं का है? जिस प्रकार होते हैं उस प्रकार कहते हैं। तो न्याय करने पर, अनुभव करने पर ऐसा ही ऐसे सचपने के कारण એવું સચપણું જે છે વસ્તુ વસ્તુપણે છે એનો અનુભવ કરવાથી અનુભવમાં આનંદ આવે ને જ્ઞાનનો અનુભવ થાય. બરાબર. યુક્તિ પણ એવી છે કે વર્તમાન પર્યાય પોતે ભલે પરના લક્ષ્ય થાય પણ છે પૂતાથી એવી યુક્તિ પણ એ વાતને સિદ્ધ કરે છે. કો સમજાણું કાંઈ? હવે કે છે अपने स्वभाव से वस्तु है, तत्स्वरूपत एतत् इति. कैसा है न्याय, कैसा अनुभव, एम आयु ने? कैसा है न्याय, कैसा है अनुभव, दोनों जिस प्रकार होते हैं उस सत्यपने के कारण यत् तत्स्वरूपत तत् इति, जो वस्तु वो वस्तु स्वरूपत
अपने स्वभाव से वस्तु है। अपनो પોતાનો જ્ઞાન સ્વભાવ એનાથી અનુભવ કરવાથી સ્વતઃ નિર્વિકલ્પ અનુભવ થતા વસ્તુ પોતાથી જ છે. સમજાણું કાંઈ જેનું પણ હોય ધીમેથી તો તેથી કહેવાય પણ હોય વસ્તુ છે અસ્તા સત્તા એનો અનુભવ કરવાથી એ વસ્તુ પોતે અતિ આમ છે આખી સ્વતઃ છે અનુભવ કરવાથી અનુભવ નિર્વિકલ્પ છે એ અનુભવ કરવાથી આ વસ્તુ એમ જ છે એમ તે સજપણાને પ્રકાશે છે. સમજાણું કાંઈ वस्तु वस्तु अपने स्वभाव से वस्तु है ऐसा अनुभव करने पर अनुभव भी उत्पन्न होता है, युक्ति भी प्रकट होती है पर निरपेक्षा कैसे नहीं. अनुभव निर्विकल्प है. भगवान आत्मा अज्ञान पुंज ध्रुव है એની પર્યાયમાં એનો અનુભવ થતા એ અનુભવ નિર્વિકલ્પ છે. એમાં કોઈ ભેદ જ્ઞાન વસ્તુ છે. આ જ્ઞાન પુંજ સત્તા છે એમ એનો અનુભવ કરતા એ અનુભવ નિર્વિકલ્પ છે, અભેદ છે. વસ્તુ જે અખંડ જ્ઞાયક છે એનો અનુભવ પણ અભેદ અખંડ છે. એ અનુભવથી સ્વની સત્તાની સિદ્ધિ થાય છે. પર્યાય પણ સ્વસત્તાથી પ્રગતિ સ્વસત્તા ધ્રુતિકાવ છે. એટલે શું કહ્યું કે પરના લક્ષ્ય વિના સ્વના લક્ષ્યમાં આવતા મહાસત્તાજી ચૈતન ધ્રુવ એના લક્ષ્યમાં મહાસત્તાના ધ્રુવમાં આવતા નિર્વિકલ્પ અનુભવ થાય. આ પરની અપેક્ષા કોઈ રહેતી નથી વ્યવહારે એમ કે છે. નિર્વિકલ્પ અનુભવ આ વસ્તુ છે એમાં સિદ્ધ થાય. સમજાણું કાંઈ ભાઈ એમાં તો માર્ગ એવું આ સાદવાદ માર્ગને સિદ્ધ કરે છે ને ઝીણી વાત છે. અનેકાંતપણું એ વસ્તુનું સ્વરૂપ છે. અનેકાંત સિદ્ધ થતા અમૃતનો અનુભવ થાય એમ કે થાય. સમજાય છે. આ વસ્તુ વસ્તુપણે છે, પર્યાય પર્યાયપણે છે. ઈ પણ આમ પરનું લક્ષ છોડી દઈને આ વસ્તુ છે એમ જ્યાં અનુભવ કરે તેમાં પરની અપેક્ષા આવતી ને બિલકુલ નિર્વિકલ્પ અનુભવ થઈ ગયો. નિર્વિકલ્પ અનુભવ થયો એનું નામ સત્તાનો સ્વીકાર થયો. સમજાણું કાંઈ જ્ઞાન વસ્તુ આખી પૂરણ ધ્રુવ એનો અનુભવ થતા એને અનુસરીને થતા આ અનુસરવું છોડ્યું. પર્યાય પણ થઈ પર્યાય અનુભવની. સમજાણું કાંઈ છતાં એ અનુભવ निर्विकल्प है. अनुभव भी उत्पन्न होता है और युक्ति भी प्रकट होती है. युक्ति ऐसी ज्ञान वस्तु द्रव्य रूप से विचार करना अपने स्वरूप है. पर्याय रूप से विचार कर ज्ञेय से है भी युक्ति જ્ઞેય થી છે યુક્તિ નિમિત્તની અપેક્ષાથી છે એમ વ્યવહારે કહેવાય છે. ઓલી નવી ઉત્પન્ન થઈને વસ્તુ તો વસ્તુ છે પણ નવી ઉત્પન્ન થઈ એથી એમ કહેવાય કે નિમિત્તથી જ્ઞેયથી ઉત્પન્ન થયું પણ ખરેખર તો પૂતાથી ઉત્પન્ન એ પૂતાથી થઈ અને નિમિત્તની અપેક્ષાથી એમ કહેવાય. એ બી એક પણ યુક્તિ પર્યાય માટે છે. સમજાણું કાંઈ કારણ તે વખતે જ્ઞાનનો પર્યાય વસ્તુનો અનુભવમાં એ તો પોતે જ એકલો આવી ગયો. હવે જયારે એકલો આમ સાધારણ પર્યાય છે ત્યારે જેવું સામે નિમિત્ત છે એમાં જ્ઞાન થાય છે. ત્યારે એમાં યુક્તિથી એમ કહેવાય કે એ જ્ઞાન જ્ઞેયથી છે. સમજાય છે. युक्ति ऐसी ज्ञान वस्तु द्रव्य से विचार अपने स्वरूप है. पर्याय रूप विचार ज्ञेय से પણ આ રીતે જ્ઞેય તો પર્યાય પરથી થઈ એમ નહીં પણ પર્યાયમાં ભિન્ન ભિન્નતા આવી ને
ભિન્ન ભિન્નતા પર્યાયમાં આવી એટલે જાણે આનાથી છે એમ કહેવામાં આવે છે. એમ છે નહીં, પણ કહેવામાં ઓલું વસ્તુ આખી છે એ તો એમને એમ છે. એનો આમ અનુભવ થતા નિર્વિકલ્પ વસ્તુ સત્તા માત્ર થઈ. પણ જ્યાં પર્યાય ઉપર લક્ષ જતા પર્યાયમાં જે પ્રકારના સંયુક્તિ જ્ઞાન થાય એથી એમ કહેવાય કે જ્ઞેયથી છે, ખરેખર છે નહીં. સમજાણું કાંઈ હે એ તું તમારે થાય. હા હા હા, એ ગુરુ એ આત્મા, દેવ એ આત્મા, બધું આત્મા છે. એ તો આવી ગયું, આપણે થઈ ગયું પરમાત્મા પ્રકાશમાં. તીર્થ ને ગુરુ તે આત્મા છે. અનંત અનંત ગુણનો ધણી ભગવાન એ તીર્થપણે પરિણમો એ પોતે તીર્થ છે. વિતરાગપણે પરણતી થવી એ પોતે તીર્થ છે. બાયના તીર્થો નિમિત્ત માત્ર. સમજાણું કાંઈ આવ્યું કે નહીં? પરમાત્મા પ્રકાશમાં આવ્યું તો બધું આવ્યું છું. દેવે તું, ગુરુએ તું, તીર્થે ત્રણે તું છો. ભાઈ તારામાં ક્યાં ઉણપ છે કે જેથી પરની અપેક્ષા રહે? એમ કે સાહેબ વસ્તુ તો વસ્તુ સ્વયં સ્થિત નિર્વિકલ્પ અખંડાનંદ ભગવાન, એને અનુસરીને થતો નિર્વિકલ્પ જ્ઞાન, એ તો એની કોઈ અપેક્ષા છે નહીં. હવે જયારે સામાન્ય જે રીતે જ્ઞાન અમથું જ્ઞાન પર્યાયમાં આવ્યું એ પર્યાયને પર્યાય ઉપર લક્ષ કરતા જાણી એવું જ નિમિત્ત હોય એવું જ્ઞાન થાય છે. એથી વ્યવહારથી એમ કહેવાય पर्याय रूप से विचार करने पर ज्ञेय से है, एम आम कहवाय છે, करता ये नहीं. समझाणु काई? जिस प्रकार ज्ञान वस्तु द्रव्य रूप से ज्ञान मात्र है, पर्याय से घट ज्ञान मात्र है. जो ઓલું એક સમયનો પર્યાય એવડો છે ને એ અપેક્ષા વાત કરે છે. એક સમયનો પર્યાય ઘટને જાણે ઘટ જ્ઞાન માત્ર થયું ને, આખા જ્ઞાન માત્ર ન રહ્યું છે તો પોતાથી, પણ ઘટ જ્ઞાન માત્ર, પટ જ્ઞાન માત્ર, આ જ્ઞાન માત્ર, શબ્દ જ્ઞાન, જે શબ્દ એ જ્ઞાન. સમજાણું? પર્યાય રૂપ से ઘટ જ્ઞાન માત્ર હે. એટલો સમયનો એ પર્યાય એટલા પૂરતું એને પરની અપેક્ષા લાગુ પડે છે તો પોતાથી. જ્ઞાનીને તો પર્યાય પરથી જ એકલી છે એમ ગણી ગઈ હતી. સમજાણું કાંઈ? વસ્તુનો વર્તમાન પર્યાય રૂપ સે જુઓ તો ઘટ જ્ઞાન, એટલે ઈ આખા પૂરણ જ્ઞાન રૂપ ન રહ્યો ને પર્યાય, એ ઘટ જ્ઞાન માત્ર, પટ જ્ઞાન માત્ર, એ અપેક્ષા એ જ્ઞેયથી છે એમ કહેવામાં આવે. समझाणु काई? इसलिए पर्याय रूप से देखने पर घट ज्ञान जिस प्रकार कहा है घट के सद्भाव में है. कारण ये वक्त नो एक समय नो पर्याय घट संबंधी ना ज्ञान वाળો એટલામાં છે. વળી પટ આવ્યું તો પટ સંબંધીનું જ્ઞાન એટલા કાળમાં છે. સમજાણું કાઈ? સારી છે જીવનું કરી ના પડી પેલી કરતા. અહીં તો અપેક્ષા લીધી પછી ભાઈ પેલી ના પડી ને નહીં, અહીં નહીં તો છે, પણ પર્યાયમાં ફેર થાય છે ને, વસ્તુ તો એકરૂપ રહી. પર્યાયમાં ફેર થાય એટલે જેવું જ્ઞેય છે એવું જ્ઞાન થાય, એ અપેક્ષા એ જ્ઞેયથી છે એમ વ્યવહારે કહેવામાં આમ સાદવાદી જ્ઞાન કરે. હા 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 હા, સમજાય છે જરી વાત એવી છે. તત્પણે સિદ્ધ કરવું છે ને, અહીંયા તત્પણે સિદ્ધ કરવું છે ને. તત્પણે તો પાછું દ્રવ્ય તો ત્રિકાળ છે, એનો અનુભવ એમને છે, પણ આમ સામાન્ય પર્યાય જયારે આમ લક્ષમાં આવે છે બીજું, ત્યારે તે જ્ઞેય સંબંધીનું જ્ઞાન અહીં વર્તે છે. એક સમયમાં કઈ આખા દ્રવ્યનું જ્ઞાન છે? આખું દ્રવ્ય એક પર્યાયમાં આવી જાય છે? એક પર્યાય કાળે એટલો જે જ્ઞેય છે તેનો ખ્યાલ આવે છે, એટલે એમ સંબંધી કહેવાય કે ઘટ સંબંધીનું જ્ઞાન, પટ સંબંધીનું જ્ઞાન, એટલી અપેક્ષા આવતા એ જ્ઞાનનો પર્યાય એટલા જ્ઞેય સંબંધી એનો છે એમ કહેવામાં
આવે છે. સમજાણું કાંઈ? इसलिए पर्याय देखने में घट ज्ञान जिस प्रकार कहा घट के पट घट के नहीं होने पर नहीं है, कारण ये पर्याय बदली गयो. બીજો સમય વસ્તુ બદલતી નથી, વસ્તુ તો એમને એમ છે, એટલે એને કોઈ અપેક્ષા લાગુ પડતી. અહીંયા અપેક્ષા આટલી લાગુ પડી, પર્યાય બદલી એટલું વસ્તુ પણ બદલી ને અહીં પર્યાય બદલી. એ અપેક્ષા કેવાય ઘટ સંબંધીનું જ્ઞાન. પટ સંબંધીનું જ્ઞાન તો પોતાનું છે, પર્યાય સંબંધી. આ અપેક્ષા એ ઘટ સંબંધીનું પોતાનું જ્ઞાન, પટ સંબંધીનું પોતાનું જ્ઞાન, ફલાણા સંબંધીનું પોતાનું જ્ઞાન. જ્ઞાન તો પોતાનો પર્યાય. આવું બધું સમજવું પડતું છે. હવે દયા વ્રત પાળે ને ભક્તિ કરે થઈ જાય ધર્મ. થયું માથાકૂટ મટી આવી સમજવાની છે. ભૂજમાં ધર્મ નથી સાંભળવું ને, એ તો બધા વિકલ્પો છે. ભગવાન આત્મા સચિદાનંદ મૂર્તિ પ્રભુ એક સમયમાં એકલો અખંડ આનંદ જ્ઞાનનો ઘન. આ એનો અનુભવ કરતા જે પર્યાય થઈ એમાં તો કે પરની અપેક્ષા છે જ નહીં. પણ જયારે લક્ષમાં આવતા પર નિમિત્તનું લક્ષ જ્યાં જ્ઞાન થાય છે ત્યારે ઘટ સંબંધીનું એટલું જ્ઞાન, ઘટ સંબંધીનું એટલું જ્ઞાન છે, પટ સંબંધી એટલું જ્ઞાન. એ અપેક્ષા ઘટના સદભાવમાં જ્ઞાન, ઘટના અભાવમાં નહીં. પણ એટલી અપેક્ષા પર્યાયમાં ભિન્ન ભિન્ન અવસ્થા છે ને, એટલું ભિન્ન ભિન્ન અવસ્થાનો એક સમય છે, એટલો બીજો સમય બીજી તરફનું જ્ઞાન છે. એ અપેક્ષા કહેવામાં. આમ તો આખી ચીજનું જ્ઞાન અનુભવમાં આવે ત્યાં તો કઈ ભેદ છે નહીં. પણ એ આખી ચીજના અનુભવ સિવાયનું જ્ઞાન પર્યાય તે કાળે આમ કામ કરે ત્યારે તે પ્રકાર જે છે એવું જ્ઞાન કરે એ અપેક્ષા કહેવાય જ્ઞાન સંબંધી જ્ઞાન. સમજાણું કાંઈ? આ તો ભાઈ ધીરજની વાત છે. આ તો કઈ એકદમ ગોખી જાય વાત. આ વાત એવી વસ્તુ છે, આખી જ્ઞાનનો પુંજ પ્રભુ છે. એકલો જ્ઞાન જેમાંથી કેવળ જ્ઞાન કરે એવો આત્મા. એ આત્માને કે છે કે એ વસ્તુ આખી છે, એ સત છે અને એનો પર્યાય પણ સતત છે. એ સત્તાના બે ભાગ છે, સમજાય છે. પણ જયારે આખી ચીજનો અનુભવ કરીએ જોઈએ તો એ છે તો પર્યાય, પણ આખી ચીજની અપેક્ષા એ પર્યાય નિર્વિકલ્પ છે, એમાં કઈ અપેક્ષા. પણ એકલો સામાન્ય એ સિવાય બીજો પર્યાય થાય આમાં હારે ત્યારે એને જે સંબંધી આનું જ્ઞેય હોય એવું જ્ઞાન થાય. જ્ઞેય વિજ્ઞાન, જ્ઞેય વિજ્ઞાન એ અપેક્ષા એ સાધવાદીને પરની અપેક્ષાનું એવું જ એટલું જ એવું જ જ્ઞાન, પરની એવા જ્ઞેયનું જ આ જ્ઞાન, એવા જ્ઞેયનું આ જ્ઞાન એમ કહેવામાં આવે. તો સમજાય છે કાંઈ? સમજની કોમળ બુદ્ધિ જો એમાં થોડી કે છે, કઠોર બુદ્ધિ કામ ન હોય ને આમાં. વૈસે હે એમાં શું છે કે જ્ઞાન એટલો જ છે, એવડો જ છે. જેવું જ્ઞેય છે એવડું જ્ઞાન છે. દ્રવ્ય रूप से अनुभव करने में घट ज्ञान ऐसा न दिखा जाए. जो आंखों द्रव्य रूपे दिखिए सुने ज्ञान ऐसा देखा जाए तो घट से भिन्न अपने स्वरूप मात्र स्वयं सिद्ध वस्तु है. तो घट ज्ञान संबंधी नो एक संबंधी नो पर्याय ये अपेक्षित न देखिए, आखी चीज संबंधी देखिए तो पोते वस्तु ते वस्तु है. એમાં પરની અપેક્ષા આવતી નથી. સ્વજ્ઞેયનું તો જ્ઞાન થઈ ગયું. સમજાણું કાંઈ? घट ज्ञान ऐसा देखा है, ज्ञान ऐसा देखा जाए तो घट से भिन्न अपने स्वरूप मात्र स्वयं सिद्ध वस्तु है. इस प्रकार अनेकांत के साधने पर वस्तु स्वरूप सत्ता है. ये रीते अनेकांत ने साधवाथी वस्तु स्वरूप सदाय है. एकांत से जो घट ज्ञान का करता घट ज्ञान का करता है, समझाणो. एकांत से घट ज्ञान का करता है, ज्ञान वस्तु नहीं है तो ऐसा होना चाहिए. न्याय आपे છે. જો ઘટ જ્ઞાનની પર્યાયનો કરતા હોય ના શક્તિરૂપ વસ્તુ ન હોય જાણનાર,
घट घट ज्ञान पर्याय नो करता हो, ज्ञान वस्तु नहीं है, तो ऐसा होना चाहिए कि जिस प्रकार घट के पास बैठे पुरुष, घड़ानी पासे बैठेलो पुरुष घट ज्ञान होता है, ये पुरुष को घट नु ज्ञान समझाणु काई। घटनी पासे बैठो पुरुष जी ज्ञान स्वरूप पुरुष है, तो एने घट ज्ञान होता एम के छे। ज्ञान स्वरूप पुरुष है तो घट पासे बैठेलो एने घट नु ज्ञान, कारण ज्ञान स्वरूप पुरुष है, पण थांभला ने राखो जो घट पासे समझाणु काई। घट के पास बैठे पुरुष को घट ज्ञान होता है, उसी प्रकार जिस किसी वस्तु को घट के पास रखा जाए, कोई पण वस्तु नहीं, उसे घट ज्ञान होना चाहिए। पर्याय में पण ज्ञान ज्ञान स्वरूपे भगवान आत्मा छे, एने घट पासे बेसता ज्ञान थाय छे, पण जेनामां ज्ञान स्वरूप नथी एनी पासे बेरो घट ने राखो कोने थाय छे, तो जड़ छे। समझाणु काई। थांभला ने राखो, थांभला पासे घड़ा गोठवो, तोरी नहीं गोठवता लाकड़ा में बांधे नहीं थांभला, हूँ कहवाय वावड़ा चार है चोरी बांधे से कि नहीं, ओली चार बाजू चार वांगड़ा उभा एने थतुं छे घड़ा में वाड़ा ने। जेनामां ज्ञान होय एने घट ज्ञान थाय, पण जेनामां ज्ञान नथी एनुं शेनुं थतुं छे। समझाणु काई। उसी जेम घट के पास बैठे पुरुष को घट ज्ञान होता है, एम जिस किसी वस्तु को घट के पास रखा, कोई पण वस्तु घट पास रखिए तो उसको घट ज्ञान होना चाहिए। ऐसा होने पर थंब के पास घट के होने पर थंब को घट ज्ञान होना चाहिए, तो ऐसा तो नहीं दिखाई देता। पुस्तक पर बेहारो शीश पेन में લાકડું છે ને, આનાથી જ્ઞાન થાય તો આને રાખો કઈ જો આમ જ્ઞાન સ્વરૂપ જ આમાં નથી, પણ જ્ઞાન સ્વરૂપ પાસે આ વસ્તુ આવી, આ વસ્તુ છે તો જ્ઞાન જ્ઞાન કરે છે, તો જ્ઞાન કરે છે, જ્ઞાન વસ્તુ છે, જ્ઞાન કરે છે। સમજાણું કાંઈ। જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, તો સામે આવતા જ્ઞાન જ્ઞાન કરી, તો પોતે જ્ઞાન છે એ જ્ઞાન કરે છે, કે આનાથી જ્ઞાન થાય છે એમથી। જો એનાથી થતો ના સીધપેન ને થવું જોઈએ, લ્યો આમ સમજાણું કઈ નહીં। આખું તો બહુ દૂર છે। આમાં પણ જ્ઞાન હોય ને જ્ઞાન થાય, જો આનાથી થતું તો આને પણ થવું જોઈએ। है क्या कहते प्रेक्षिक ज्ञान क्या હતું અક્ષર છે, હું જ્ઞાન માં થાય છે। જ્ઞાન સ્વરૂપ ભગવાન છે, આમ કરતા એને જ્ઞાન થાય છે, એ તો જ્ઞાન વાવો એને જ્ઞાન થાય છે, એનાથી થતું નથી। એનાથી થતું તો આને થવું, આંગળીને થવું જોઈએ આમ। સમજાણું કે નહીં। આંધળા હોય છે ને, આંધળા ને એના અક્ષર હોય છે, જન્મંત હોય ને એને અક્ષર હોય છે, અક્ષરો છે ઉપશિલાક્ષર, પણ ઓલું જ્ઞાન વાળો છે ને ત્યાં જ્ઞાન થાય છે। જ્ઞાન વાળો અમથી જ્ઞાન વિનાનો આત્મા એને આગળ ફેરવો ને આમાં ફેરવો, કોને જ્ઞાન થાય? જ્ઞાન સ્વરૂપે ભગવાન આત્મા છે। નવ તત્વનું જ્ઞાન કહું છે, બોલા શબ્દ શબ્દ કારણ ઉપશિલાક્ષર હોય ને કરેલા દસ્યા। એક જીવમાં અનંત ગુણ છે, અનંત ગુણમાં એક એક ગુણની અનંત શક્તિ છે, એક એક ગુણ 3 કાળની પર્યાય વાળો છે, એમાં લખેલા અક્ષરો પણ આત્મા આમ ફટફટ બોલते છે, આંગળી ફેરવે છે, પણ ઓલું જ્ઞાન અંદર છે એને લઈને થાય છે। સમજાણું કાંઈ। इतना ही तो ऐसा तो नहीं दिखा देता। एक कारण ऐसा भाव प्रतीति में आता है कि जिसमें ज्ञान शक्ति विद्यमान है,
જેમાં જ્ઞાન સ્વરૂપે ભગવાન જ્ઞાન સ્વરૂપ વિરાજमान છે, उसको घट के पास बैठकर घट के देखने विचारने पर, घट के देखने विचारने पर घट ज्ञान रूपी ज्ञान की पर्याय प्रणमती है। जो पर्याय एम परणे છે, પરને લઈને પ્रणमती है तो आम थमવું જોઈએ, થાંભલાને પણ પરણવું જોઈએ જ્ઞાન। સમજાણું કાંઈ? घट ज्ञान रूप ज्ञान की पर्याय प्रणमती है। जो घट ज्ञान रूप इस ज्ञान की पर्याय प्रणमती है, पर घट ज्ञान रूप प्रणमती है, इसलिए साधवाद वस्तु का साधक है, एकांतपणा वस्तु का नाश करता है। समझाणु काई? परथी अतत है पर्याय, पोताथी तत् है पर्याय, गुण पण तत् है, पर्याय पण तत् है। अतत है परथी नहीं, पोताथी वस्तु है। आ एक बहु तत्वनो सिद्ध કર્યો। वस्तु तत्पणे છે, પરપણે નથી। સમજાણું કાંઈ? આમાં તો બહુ થોડું લખ્યું છે, આમાં 3 પાના ભર્યા શબ્દાર્થ છે ને થોડા જયચંદ પંડિત, બહુ થોડું। હવે બીજું, અજ્ઞાની પરને જ પોતાનું સ્વરૂપ માને છે, બધું પોતે જ્ઞાન જ છે માને છે, બધું જ્ઞાન છે, બધું આત્મા જ છે, મારાથી જુદી જુદી વસ્તુ નથી। એ રીતે 248મો ક્લાસ પૂરો થયો। આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ।